ઓછું છે અને ઘરે પણ તમે આ રાગ લઈ અને એકવાર આખું વલ્લભ સાખીનું તમે વાંચન કરજો. અને જો કાલનો દિવસ, કાલે આપણે ઉત્સવ ઉજવવાનો છે મહાપ્રભુજીનો, કાલે પણ થોડો આપણને સમય મળશે તો આપણે ચિંતન કરશું. કાલનો ક્રમ તો ખૂબ જ સુંદર, ખૂબ જ ભવ્ય છે. શોભાયાત્રાથી ચાલુ થશે અને સુંદર બધા કાર્યક્રમો ઘણા જ છે. તો બધો બહુ મોટા ભાઈ આપણે લાભ લેવાનો છે. કહત સંબંધ સો આવો આવો, પોતે તો આવીએ અને બીજા 4 લોકોને પણ આપણે આમાં જોડીએ કે બધા જોડાવો. આવો સુંદર વલ્લભનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો આવો સુંદર લાભ આપણે લેવાનો છે. તો કાલનો દિવસ ખાસ બધા, રજા તો છે જ, પણ રજાની સાથે આનંદ કરવાનો. 4 વૈષ્ણવને લઈને આવવાના. તો સમયસર, જેમ તો શોભાયાત્રાનો 2 વાગ્યાથી સમય લખેલો છે, તો સમયસર જેટલો સમય આપણને ઠાકોરજીના સાનિધ્યમાં, વલ્લભના સાનિધ્યમાં મળશે. તો આપણે જો વલ્લભની જોડે પૃથ્વી પરિક્રમામાં તો નથી જઈ શક્યા, પણ આ પરિક્રમામાં તમે જોડાઈ અને એ પૃથ્વી પરિક્રમામાં જોડાયાનો આનંદ માણજો. કે વલ્લભ જોડે જે હરસાણીજી કૃષ્ણદાસ મેઘમ ચાલ્યા, આપણે તો એ લાભ મળ્યો નથી, પણ 2 ડગલા વલ્લભની સાથે આપણે ચાલી લઈએ અને વિચાર કરીને કે હે વલ્લભ, અમે આપને સાથે સાથે પરિક્રમામાં જોડાઈ છીએ. એવો સુંદર ભાવ રાખીને આપણે ચાલવાનું છે. અને બને તો આપણા ભારતીય પરિક્રમાનું આનંદ કરીને આપણે આવી ઉત્સવની અંદર તો સુંદર શોભા દેખાય અને સુંદર આનંદ આવશે. તો વિશેષ કરીને કહી અમારા ભક્તોને અહીંયા આજે વિરામ આપીએ છીએ.